તો એવું તો શું થયું અમારા લોકોની સાથે કે અમે લોકો અરુણિતા કાંજીલાલના શોમાં જલ્દીથી પહોંચી ના શક્યા. તો હાય, મારું નામ છે અંકિત વાઘેલા અને આ છે મારા ફ્રેન્ડ્સ. તો આજે છે 31 અમે લોકો નીકળી ગયા હતા સિંધુ ભવન અરુણિતા કાંજીલાલના શો જોવા માટે. તો રસ્તામાં અમને લોકોને બહુ જ ટ્રાફિક નડી, જેના કારણે અમને લોકોને બહુ જ લેટ થઈ ગયું હતું. અને પાછા વરસાદમાં પલળતા અમે લોકો 11:30 વાગતા અમે લોકો પહોંચી ગયા સિંધુ ભવન. અહીંયા આવીને જોયું તો અમે લોકોએ કોન્સર્ટ તો 10 વાગ્યાનો જ ખતમ થઈ ગયો હતો. અંદર પાર્ટી પ્લોટમાં આવીને જોયું તો બસ ખાલી રંગબેરંગી કાગળ જ દેખાતા હતા. પાછું અમારી પાસે કંઈક કરવાનું જેવું હતું નહીં, તો જિગ્નેશભાઈ અમારા બધાના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. આનો ફૂલ વ્લોગ જોવો હોય તો તમને મારા યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે. પછી ત્યાંથી બહાર આવીને અમે લોકો જતા રહ્યા હતા શોપિંગ ફેસ્ટિવલમાં, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જોવા માટે. એ ઘડી ખાસું બધું ખરીદવા લાયક હતું, બટ અમે લોકોએ કંઈક ખરીદ્યું નહીં, બસ ખાલી જોયું જ. પછી હું જીગાભાઈ આવી ગયા હતા અહીં ગાડી પોસ્ટર પાસે, જ્યાં ગાડી બધા ફોટો પડાવ્યા હતા. તો અમે લોકોએ બી ફોટા પડાવી લીધા. ફાઇનલી 12 વાગી ગયા અને એ પહેલી તારીખ થઈ ગઈ. 12 વાગે એટલો ઉત્સવ છે, તમે જુઓ સિંધુ ભવન રોડ ઉપર છે અમે લોકો અત્યારે. બજારનો ઉત્સવ પતી ગયો છે, 12 વાગી ગયા છે, 12:05 થઈ ગઈ છે ને હવે બધા ઘરે જાય છે. પછી બધું ખતમ થઈ ગયું. પછી અમે લોકો આવી ગયા હતા બહાર આવીને બેસ્યા, અમારા ફ્રેન્ડ્સનું વેઇટ કરી રહ્યા હતા. એટલામાં અમે લોકોને અમારા ફ્રેન્ડ્સ મળી ગયા હતા. એમને બધાને રામ રામ કહીને અમે લોકો નીકળી ગયા ઇસ્કોન દર્શન કરવા માટે. મંદિર બંધ હોવાના કારણે અમે લોકોને બહારથી દર્શન કરી લેવા પડ્યા. બહારથી દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. ઘરે જતાં અમને લોકોને રસ્તામાં ભૂખ લાગી ગઈ. નાસ્તો કરીને અમે લોકો બધાને નવા વર્ષના રામ રામ કહીને અમે લોકો નીકળી ગયા હતા પોતપોતાના ઘરે જવા માટે. તો તમને બી નવા વર્ષના રામ રામ, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.